સાબરકાંઠા સહિત ગુજરાતભરમાં ભારે વરસાદના પગલે કેટલાય કિસાનોનો રવિ પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો, જે પગલે રાજ્ય સરકાર દ્વારા 10,000 કરોડનું રાહત પેકેજ અપાયું હતું, જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના 86,000 ખેડૂતોએ સહાય માટે અરજી કરી હતી, જે પૈકી 77,000 ખેડૂતોને 146 કરોડની રકમ એકાઉન્ટમાં આવી જતા ખેડૂતોમાં ખુશી વ્યાપી છે। જોકે હજુ 9,000 જેટલા ખેડૂતોની અરજીઓ પેન્ડિંગ ચાલી રહી છે, જેમનું પેમેન્ટ પણ તત્કાલ થાય તે માટે વહીવટીતંત્ર કમર કસી રહ્યું છે। સાબરકાંઠા જિલ્લામાં 150%થી વધુ વરસાદ થયા, જે પગલે મોટાભાગના ખેડૂતોના મગફળી, સોયાબીન સહિતના કઠોળ પાકોમાં વ્યાપક નુકસાન ગયું હતું। જોકે રાજ્ય સરકાર દ્વારા રવિ પાકમાં નુકસાન થયાના પગલે 10,000 કરોડનું રાહત પેકેજ જાહેર કરાયું હતું, જે પગલે સાબરકાંઠા જિલ્લામાં 86,000 જેટલા ખેડૂતોએ સહાય મેળવવા માટે અરજી કરી, જે પૈકી 77,000થી વધારે ખેડૂતોના એકાઉન્ટમાં રાજ્ય સરકાર દ્વારા 146 કરોડ જેટલી રકમ જમા થઈ છે, જે પગલે ખેડૂત આલમમાં પણ ખુશી વ્યાપી છે। સામાન્ય રીતે સહાય માટે જાહેર થયેલી રકમ એકાઉન્ટમાં આવ્યાના પગલે ખેડૂતોનો પ્રારંભિક ટેકો મળે છે, તો બીજી તરફ આવનારી સિઝન માટે ફાળવાયેલ રકમ મહત્વની બની રહે છે, જે પગલે ખેડૂતો રાજ્ય સરકારનો પણ આભાર માની રહ્યા છે। રાજ્ય સરકારે જાહેર કરેલા 10,000 કરોડની સહાય જાહેર કર્યાના પગલે સાબરકાંઠા જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા છેવાડાના વિસ્તારોમાં ખેડૂતોના એકાઉન્ટમાં પૈસા આવે તે માટે સમગ્ર ટીમ કામે લગાડી હતી, જે પગલે અત્યાર સુધીમાં સાબરકાંઠા જિલ્લામાં 146 કરોડ જેટલી રકમ 77,000 ખેડૂતોના એકાઉન્ટમાં જમા થઈ ચૂકી છે। સાથોસાથ હજુ 9,000 જેટલા ખેડૂતોની અરજી પ્રોસેસમાં છે, જે ટૂંક સમયમાં તેમના એકાઉન્ટમાં પણ બાકી રહેલી રકમ જમા થઈ જશે। સામાન્ય રીતે રાજ્ય સરકાર દ્વારા અત્યાર સુધીમાં જાહેર કરાયેલ રાહત પેકેજમાં ખેડૂતો માટેનું આ સૌથી મોટું રાહત પેકેજ છે। જોકે સરકાર દ્વારા રાહત પેકેજ અપાયાના પગલે ખેડૂત જગતમાં પણ ખુશી વ્યાપી છે। સામાન્ય રીતે ખેડૂત આલમમાં રાહત પેકેજની રકમ પોતાના એકાઉન્ટમાં જમા થયાના પગલે ખેડૂતોમાં હર્ષ વ્યાપ્યો છે, ત્યારે રાજ્ય સરકારની ખેડૂતો લક્ષી અભિગમના પગલે ખેડૂતો જગતમાં ખુશીનો માહોલ છે। એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા। સાબરકાંઠા જિલ્લામાં ઓક્ટોબર માસના જે કમોસમી વરસાદ થયો તે અનુસંધાને માન્ય સરકારશ્રી તરફથી ખૂબ ઉદાર હાથથી ખેડૂતોને સહાય માટે 86,000 જેટલી અરજીઓને મંજૂરી આપવામાં આવી છે। તેમાંથી તમામ અરજીઓની મંજૂરી પૂર્ણ થયેલ છે અને હાલ સહાયની પ્રક્રિયા ચાલુ છે। તેમાંથી 77,000થી વધારે ખેડૂતોને પેમેન્ટ પ્રક્રિયા પૂર્ણ થયેલ છે અને બાકીના ખેડૂત મિત્રોની સહાયની પ્રક્રિયા ટૂંક સમયમાં પૂર્ણ થશે। હાલ 146 કરોડ જેટલું માતબર રકમ ખેડૂતોના એકાઉન્ટમાં ડીબીટી માધ્યમથી પહોંચેલ છે। ધર્મેશ અમીન, હિંમતનગર। કમોસમી વરસાદના લીધે જે ખેતીને પાકને નુકસાન થયું તો ખેડૂતો બહુ નિરાશ થયા હતા કે અમારી ખેતી સાફ ધોવાઈ ગઈ, જેવા કે ડાંગર છે કે સોયાબીન છે કે મગફળી છે કે અનેક વિવિધ ખેતીના જે હતું એમાં ખેડૂતો દ્વારા સરકારમાં રજૂઆત કરવામાં આવી, તો રજૂઆત સરકારે સાંભળી અને પર હેક્ટરે 22,000 લેખે દર ખેડૂતને આપવાનું નક્કી કર્યું અને એનું સર્વે જે તે ખાતાના અધિકારી વડાઓને સોંપવામાં આવ્યું। એ ખાતાના અધિકારી વડા દ્વારા સર્વે કરી અને સર્વે કરીને સરકારમાં મોકલવાનું આવ્યું અને સરકારમાં મોકલાવ્યા પછી સરકારે જે તે ખેડૂતના ખાતામાં પર હેક્ટરે 22,000 રૂપિયા રોકડ રકમ નાખી દીધી, તેથી ખેડૂતો ખુશખુશાલ છે અને તે બાબતે સરકારનો ખૂબ ખૂબ આભાર। હું રાખીબેન રાઠોડ, ધુલેટાથી। હમણાં જે ચોમાસામાં કમોસમી વરસાદના લીધે ખૂબ જ પ્રમાણમાં નુકસાન જે થઈ રહ્યું હતું અને બહુ જ લોકોને નુકસાન વેઠવું પડ્યું હતું, જેમાં મગફળી છે, સોયાબીન છે, ડાંગર છે, દરેક એવા પાક, ઊભા પાકને ખૂબ જ નુકસાન પહોંચ્યું હતું અને સરકારે અમારે સરકારશ્રી તરફથી એક રજૂઆત ગઈ હતી અને રજૂઆત અમારી સાંભળી અને પર હેક્ટરે 22,000ની સહાય જે ચૂકવવામાં આવી છે એ ખૂબ સહારનીય સહાય છે અને લોકોને મદદરૂપ થઈ છે। આવી રીતે સહાય તાત્કાલિક ધોરણે ચૂકવવામાં આવવાથી સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર અને ખૂબ જ મદદરૂપ એક આ સહાય બની છે।